જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજના દિવસનું માર્કેટ એમ કહીએ તો એક મોટી ઇવેન્ટની રાહ જોઈ હોય કે એ મોટી ઇવેન્ટના આઉટકમ શું આવી શકે એની રાહ જોઈ રહ્યું હોય એ રીતે ટ્રેડ થતું જોવા મળે. મોટી ઇવેન્ટની અંદર વાત કરીએ તો અમેરિકાના ટેરિફના જે પ્રશ્નો છે એનો કોડ દ્વારા ટ્રમ્પ ઉપર શું ચુકાદો મળે છે કે એના આઉટકમ વિશે આખા વર્લ્ડના તમામ માર્કેટની નજર આજના દિવસે કે આજના રાત્રિના 8:30 કલાકે શું એનો આઉટકમ આવે છે એની ઉપર રહેશે. આ સિવાય આપણા માર્કેટ વિશે વાત કરીએ તો ક્વાર્ટરલી 3ના રિઝલ્ટ ઉપર રિએક્શન અલગ અલગ સ્ટોક સ્પેસિફાઈ જોવા મળતું હતું. સાથે બીજી વસ્તુ કે માર્કેટના સેકન્ડરી માર્કેટની અંદર વાત કરીએ તો આઈપીઓ માર્કેટની અંદર પણ સારી એવી તેજી કન્ટિન્યુ શરૂ હોય કે આઈપીઓ અલગ અલગ કંપનીઓના આવતા હોય કે 2026ની અંદર વાત કરીએ તો હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન મળેલું એવી કંપની BCCL કે 147 ગણો એવરેજ સબસ્ક્રિપ્શન આ કંપનીને મળેલું છે. સાથે કે આ કંપનીના જે લિસ્ટિંગ ડેટ છે એની અંદર ફેરફાર થયેલો છે કે આ લિસ્ટિંગ ડેટ છે એ કઈ તારીખ છે. અને સાથે બીજી વસ્તુ એ કે આજના હજુ ચાંદીની ચમક છે એ ફીકી પડતી જોવા નથી મળતી કે કન્ટિન્યુ ચમક એ વધતી જ રહેલી છે. કે તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો BCCLના IPOનું આજના દિવસે આપણને એલોટમેન્ટ ડેટ છે કે આજે મોડી રાત્રે 14 તારીખે 14 જાન્યુઆરીએ આ મોડી રાત્રે આપણને ખ્યાલ આવવાનો છે કે એલોટમેન્ટ કોને મળ્યું છે કોને નથી મળ્યું. એટલે આવતીકાલે એટલે 15 તારીખે કન્ફર્મ આપણને રિફંડ પણ મળી જશે કે જે લોકોનું એલોટમેન્ટ મળ્યું છે એને. અને સાથે બીજી વસ્તુ કે 16 તારીખે જે ઓલરેડી એનું શુક્રવારે લિસ્ટિંગ જોવા મળવાનું હતું કે એ ડેટની અંદર ફેરફાર થયેલો છે. આ ડેટ છે BCCLના લિસ્ટિંગની એ સોમવારે કે જે 19 જાન્યુઆરીએ સોમવારે એનું લિસ્ટિંગ જોવા મળવાનું છે. શા કારણે ફેરફાર છે તો કે મુંબઈની અંદર BMC ઇલેક્શન જોવા મળવાનું છે કે મુંબઈનું BMCનું ઇલેક્શન જે જોવા મળવાનું છે એને ધ્યાનમાં લઈ આની ડેટની અંદર ચેન્જીસ થતો જોવા મળ્યો છે. સાથે આવતીકાલે આપણું માર્કેટ ક્લોઝ જ છે કે જેના લીધે મુંબઈની રહેલી ચૂંટણીના લીધે કે જે આપણું માર્કેટ આવતીકાલે બંધ છે. હવે વાત કરીએ તો BCCLના IPO વિશે વાત કરીએ તો એની ઉપર થોડી એવી માહિતી આપીએ તો હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન એમાં જોવા મળ્યું છે. અગાઉ પણ આપણે વાત કરેલી હતી કે કઈ કેટેગરીની અંદર વધુ ચાન્સીસ છે તમને એલોટમેન્ટ મળવા માટે. તમે એ વિડીયો જોઈને જો તો એલોટમેન્ટ માટે એપ્લાય કરી હોય તો શક્યતાઓ તમને ખ્યાલ આવ્યો હશે. કારણ કે રિટેલ કેટેગરી એક જ એવી હતી કે એની અંદર હાઈએસ્ટ તમને એલોટમેન્ટ મળવાના ચાન્સીસ વધારે હતા. કારણ કે શેર હોલ્ડરના કોટા છે એ થોડા લિમિટેડ કોટા હતા કે જેને ધ્યાનમાં લઈને તમે રિટેલ કેટેગરીમાં ભાગ લીધો હોય તો સારું એવું તમને એલોટમેન્ટ મળે. અને એની સાથે આપણે એ પણ વાત થઈ હતી કે તમે જો IPOની અંદર એપ્લાય કરો તો એના લોટની સાઇઝ છે એ વધારે રાખજો. દાખલા તરીકે આપણે 87 ગણું રિટેલ કેટેગરીની અત્યારે સબસ્ક્રિપ્શન મળ્યું છે તો 87 એ એક વ્યક્તિને એલોટમેન્ટ મળી શકે છે. જો તમે એની અંદર 2 લોટ એપ્લાય કરો તો એની એ જ વસ્તુ 44 2 લોટ એપ્લાય કર્યો તો 44 તમારી કોમ્પિટિશન રહેશે 44 અરજી સાથે. આ સાથે જો તમે 3 લોટની એપ્લિકેશન કરો તો એક જ અરજીની અંદર 3 લોટ એમ તો તમને 29ની RM. એવી રીતે જો તમારે વધારે જે રીતે તમે કરેલા હશે લોટ, દાખલા તરીકે કોઈ 10 લોટ કર્યા હોય તો એને 9 સાથે જ કોમ્પિટિશન રહે. સાથે જો 11 લોટ કર્યા હોય તો 8ની સાથે જ એની કોમ્પિટિશન રહે. એમ રિટેલ કેટેગરીની અંદર તમે જો વધારે પડતા લોટની અંદર એપ્લાય કર્યું હશે તો તમને એનો ફાયદો પણ મળી શકે એમ છે. ફરી આજના દિવસે એક જો મોટો પ્રશ્ન જે ચમકી રહ્યો હોય કે આખા વર્લ્ડને સતાવતો હોય એવો પ્રશ્ન હોય તો ટ્રમ્પના એ ટેરિફનો પ્રશ્ન જે લગાન જે રીતે લગાવેલી છે આપણા અલગ અલગ દેશ ઉપર કે મોટાભાગની અસર છે એ ચીન અને ભારત ઉપર થઈ રહી છે કે આની અસરની અંદર લગામ લાગે છે કે નહીં. કારણ કે સૌથી વધુ નુકસાન આપણને ઇન્ડિયા અને ચીનને થતું જોવા મળ્યું છે. કારણ કે જે રીતે ટેરિફ એમણે લીધેલો છે $250 અરબ બહુ મોટી રકમ છે કે આ મોટી રકમ ટ્રમ્પના શું ચુકાદો મળે છે. કારણ કે કોર્ટ દ્વારા શું ચુકાદો આવે છે કે આ ટ્રમ્પને એને રિફંડ કરવું પડે છે કે કોઈ પછી બીજો રસ્તો નીકળે કે કોર્ટ દ્વારા એને મુલતવી કરવામાં આવે છે. આ સિવાય બીજું એવું પણ બની શકે કે ટ્રમ્પના આ ટેરિફને એ ઘટાડે એવું પણ 122ના એક સેક્શનમાં અમેરિકાના એવું પણ લખેલું છે કે આ જે ટેરિફ છે એને 150 દિવસ માટે 15% જેનો જ રાખો કે આ એના કોર્ટના શું ચુકાદો આવે છે. ત્યાર પછી બીજા એવા પણ સેક્શન છે 301 વાળું પણ એક સેક્શન છે કે જેની અંદર પણ ટ્રમ્પ લાગુ પડાવી શકે. પણ એ ટ્રમ્પ 301નો સેક્શન જો લાગુ પડાવવા માંગતા હોય તો એને એના કોંગ્રેસની સાથે એની સહમતિ પણ જોઈ છે. આ બિલ પણ મંજૂર
કરવું પડશે, એના માટે પણ ઘણો સમય લાગશે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બહુ મોટી એવો ડિસિઝન છે કે જેના ઉપર આપણું માર્કેટ છે ઘણું એવું ઉથલ પાથલ થઈ શકે એમ છે. જો આ ટ્રમ્પના ફેવરમાં નિર્ણય આવે છે તો માર્કેટને માટે ઓલ ઓવર વર્લ્ડના માર્કેટ માટે બહુ મોટો નેગેટિવ પ્રશ્ન રહેશે. અને જો ટ્રમ્પથી વિરુદ્ધના પક્ષમાં જોવા મળતો નિર્ણય કોર્ટ દ્વારા આપવામાં આવે છે તો આપણા માટે અને વર્લ્ડના તમામ માર્કેટ સારી એવી પોઝિટિવ વસ્તુ ગણાવી શકે કે આ બધો જ આશા છે એની ઉપર રહેશે. પણ આ જોતા એક વસ્તુ પણ આપણને ધ્યાનમાં આવે છે, પલટીમાર ટ્રમ્પ જે છે એ પલટીમાર એટલે એટલા માટે કે જો આ રીતના ટ્રમ્પના ટેરિફનો નિર્ણયનો નેગેટિવ એનો ઇમ્પેક્ટ મળતો હોય તો એવું પણ એ ગણાવી શકે કે આવતા બીજા સમય હવે પછી પણ બીજું એવું નવું પણ માળખું લઈને આવે કે નવી વસ્તુ પણ લઈને આવે કે જે રીતનો એનો પ્લાન બી પણ રજૂ કરી શકાય. કહેવાનો અર્થ એ છે આ બધા ઉપર નજર આવનારા દિવસની અંદર બહુ મોટી રહેશે, કારણ કે આ બધા ન્યૂઝની ઇમ્પેક્ટ ઉપર આપણું માર્કેટ છે એ રિએક્શન કરતું જોવા મળતું હશે. આ એક સાઈડ જોઈએ તો આ બધી જ નેગેટિવ જીઓપોલિટિકલ ટેન્શનની સાથે એક સોના ચાંદીની ચમક છે એ કન્ટિન્યુ વધતી રહી છે. સાથે એ વસ્તુ જોઈએ તો ચાંદીની તેજી છે એ કન્ટિન્યુ અપસાઇડ જોવા મળી રહી છે કે એની પાછળના ઘણા એવા કારણો આપણે કહી શકીએ. જે રીતના ખોટા ભાવ આપણને ચાંદીના જોવા મળી રહ્યા છે, ડિમાન્ડ છે 100% એની ડિમાન્ડ હાઈ છે, અત્યારે સપ્લાય ઓછી છે પણ ડિમાન્ડ કન્ટિન્યુ હાઈ થતી જોવા મળી છે. પણ એની સાથે અલગ અલગ પોઈન્ટ આવરીએ તો ચીન દ્વારા એક્સપોર્ટની અંદર પ્રતિબંધ જે 1લી તારીખથી 1લી જાન્યુઆરીથી એક્સપોર્ટ ઉપર એને પ્રતિબંધ લગાવેલો છે. આ સિવાય બીજી વસ્તુ એમ કે વેનેઝુએલાની અંદર કબજો કરેલો છે અમેરિકા દ્વારા. સાથે ઈરાન ઉપર પણ એ હુમલો કરી શકે એમ છે કે ત્યારે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ પણ એને ખરીદેલું છે. તો આ સાથે ચીન દ્વારા એક્સપોર્ટની અંદર રોક લગાવવામાં આ બધા જે એ બે મહાસત્તા વચ્ચે જે રીતના પ્રશ્નો અંદરો અંદરના જોવા મળી રહ્યા છે એની વચ્ચે જે સમસ્યા ઊભી થઈ રહી છે અને સાથે એની સાથે ચાંદીની અંદર શોર્ટેજ, આ બધી જ વસ્તુ એવી સૂચવે છે કે સોના ચાંદીને કન્ટિન્યુ અપસાઇડ જોવા મળી છે. બીજો એક પોઈન્ટ પણ જોવા મળી રહ્યો છે કે અમેરિકાની અંદર આવનારા સમયની અંદર ફેડ દ્વારા વ્યાજદરની અંદર પણ ઘટાડો થતો જોવા મળી શકે કે આ વસ્તુ એના માટે સોના ચાંદી માટે એક પોઝિટિવ વસ્તુ પણ આપણે કહી શકીએ. આ બધા જ પોઈન્ટ છે એ સોના ચાંદીની અને ખાસી એવી ચાંદીની એવી ચમકની અંદર ફીકી પડતી નથી. ઓલ ઓવર જોઈએ જો ચાંદીની અંદર તમે 20ની અંદર કે ઇટીએફની અંદર જો અગાઉ રોકાણ કરેલું હોય તો મિત્રો એક લાંબા ગાળા માટે તમારી વિચાર હોય તો આ એક સેક્ટર મોટું એવું રિટર્ન પણ તમને આપી શકે એમ છે. લાંબા ગાળા માટેની હું વાત કરું છું, મિનિમમ 3 થી 5 વર્ષનો સમયગાળો જો તમારી પાસે હોય તો આ એક વસ્તુ સારું એવું રિટર્ન પણ તમને આપી શકે એમ છે. કારણ કે રિટેલ કેટેગરી માટે આ એક ખૂબ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે કન્ટિન્યુ એની અંદર તેજી શરૂ છે, એટલા માટે આ વસ્તુ ધ્યાને દોરી જોઈએ. આ સિવાય આજના દિવસે એચડીએફસી એએમસીના શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો, કારણ કે એના પ્રોફિટની અંદર 20%નો જમ્પ જોવા મળ્યો, શેરની અંદર સારો એવો જમ્પ. સાથે માર્કેટે આ ક્વાર્ટર 3ના રિઝલ્ટને પણ પોઝિટિવ લીધેલું છે. અને સાથે બીજી વસ્તુ કે આ સાથે આઈસીઆઈસીઆઈ એએમસીનો જે ઘણા ટાઈમથી લિસ્ટેડ થયેલી 1-1.5 મહિનો થયો છે અંદાજ કે જે એની અંદર પણ પોઝિટિવ નવા હાઈ ઓલ ટાઈમ હાઈ પણ એ શેરની અંદર જોવા મળ્યા છે. ઓલ ઓવર જે કાંઈ આ વિડીયોની અંદર કોઈ પણ પોઈન્ટ ઉપર વાત કરેલી છે, કોઈ પણ કંપની ઉપર પણ વાત કરેલી છે, મારા તરફથી કોઈ ખરીદવાર કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોને એક ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન પર્પઝ માટે જ લેજો મિત્રો. મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ ખાસ સમજશો નહીં. વિડીયોને અંત સુધી તમે બન્યા રહ્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.